વડોદરાના સાવલી તાલુકાના ટુંડાવ પંથકના ખેડૂતો સિંચાઈના પાણી માટે વલખા મારી રહ્યા છે। સિંચાઈ યોજનાની કેનાલનું રિપેરિંગ કામ ચાલતું હોવાથી પાણી બંધ કરાયું છે, જેથી ખેડૂતો વહેલી તકે રિપેરિંગ કરી કેનાલમાં પાણી છોડાય તેવી માંગ કરી રહ્યા છે। ખેડૂતો મુખ્યત્વે કપાસ, દિવેલા, તમાકુ, શાકભાજી, ઘઉં અને ડાંગરનું વાવેતર કરી રહ્યા છે। જોકે હજુ પણ ગરમીનો અહેસાસ થતો હોવાથી ખેતરમાંથી ભેજ ઉડી ગયો છે, જેથી ખેડૂતોએ વાવેલા પાક બળવા લાગ્યું છે। જોકે પાકને બચાવવા પાણીની જરૂર છે, પરંતુ સિંચાઈનું પાણી ન મળતા પાક નષ્ટ થાય તેવી ભીતિ છે, જેથી કેનાલની સાફ સફાઈ અને રિપેરિંગ કરી વહેલી તકે પાણી છોડાય તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। અમારા 3 વારના એરિંડા ગતા રહ્યા છે। અત્યારે રવિ પાકનો સિઝન આવી ગયો છે, એના માટે સરકારને અમને વિનંતી છે, કેનાલની અંદર પાણી છે નહીં ને વહેલી તકે અમને પાણી આલી દે તો બહુ સારું છે। ને સરકારને મારે વિનંતી છે કે કેનાલ મેં ઝટ પાણી આલી દે તો બહુ સારું રહેશે ને અમારું જીવન અમે ગુજારી શકીશું।